નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ડભોઈથી મળી રહ્યા છે. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે નવીન ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું અને શ્રી સત્યનારાયણની કથા કરી લોકસેવા માટે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ સ્થાપના દિવસ હોય ત્યારે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પોતાના નિવાસ સ્થાન ઉપર ધ્વજ લહેરાવવામાં આવ્યો. આ દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમના નવીન જનસંપર્ક કાર્યાલયમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરી વિધાનસભા ક્ષેત્ર તેમજ ડભોઈ શહેરના તાલુકાના મતદારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. કાર્યાલયમાં મતદારોને સરકારની યોજના અને લાભો મળી રહે તેવા આશયથી અદ્યતન સુવિધાથી સજ્જ કાર્યાલય બનાવવામાં આવ્યું. આ ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય પૂજીબા પાર્ક પીપી કોર્નર આવેલ છે. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃત મંચ પ્રમુખ મીનાબેન મહેતા, ધ્રુમિલ મહેતા, વૈષ્ણવી મહેતા, જિલ્લા ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, દેવેન્દ્ર ઠાકોર તેમજ જિલ્લા તાલુકાના સરપંચો અને હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને દર્ભાવતીના ધારાસભ્ય તરીકે દર્ભાવતી જ્યારે મારી કર્મભૂમિ હોય, નવીન કાર્યાલયનું આજે લોકાર્પણ કર્યું છે. ચૂંટાયો ત્યારથી કાર્યાલય તો હતું જ, પરંતુ અત્યાધુનિક કાર્યાલય અને લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રમાણેની વ્યવસ્થાઓ સાથેનું કાર્યાલય આજે પીપી કોર્નર પૂંજીબા પાર્કના નાકે શરૂ કરવામાં આવ્યું છે. જે કંઈ ડભોઈ વિધાનસભા દર્ભાવતી નગરીના નાગરિકોને સરકારને લગતા પ્રશ્નો હોય કે સરકારની યોજનાઓનો લાભ અંગેની કંઈ માહિતી જોઈતી હોય, કોઈ તકલીફ પડતી હોય, એ તમામનો ઉકેલ મળે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે, આગેવાનો માટે દર્ભાવતી નગરીમાં એક બેસવાની વ્યવસ્થાઓ પણ જોઈએ, એનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આના મારફત લોકહિતના કામો થશે. સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના કામો થશે અને પાર્ટીના સંગઠન અંગેના જે કંઈ કામો છે એ કામો માટે પણ સંગઠનના આગેવાનો અહીંયા બેસીને કાર્યવાહી કરી શકશે. અત્યારે લોકસભાની ચૂંટણી છે, એને અનુલક્ષીને પણ કાર્યવાહીઓ અહીંયાથી થાય એ બધી જ વ્યવસ્થાઓ સાથે આ કાર્યાલય આજથી શરૂ કરવામાં આવ્યું છે. સત્યનારાયણની કથાથી આની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યાલય મારફત વધુમાં વધુ લોકોના કામો થાય એવી અપેક્ષા.